સ્ટુડન્ટ ક્લાસ 12 મેથ્સ ચેપ્ટર નંબર 5 એક્સરસાઇઝ 5.2 ક્વેશ્ચન નંબર 7માં આપણે જોઈએ y બરાબર 2 રૂટ કોટ એક્સ સ્ક્વેર આપેલ છે. તો આપણને એક સૂત્રનું ખબર છે કે કોટ એક્સ સ્ક્વેરનું સૂત્ર શું થાય. આપણે એક વર્ગમૂળ પહેલાંમાં ચેન રૂલ્સ પ્રમાણે જોઈએ તો સૌપ્રથમ આપણે પહેલાં રૂટનો સ્ક્વેર કરવો પડશે, એનું પહેલાં વિકલન કરવું પડશે. ત્યારબાદ પહેલાં રૂટનું, ત્યારબાદ આપણે કોટનું કરશું અને પછી આપણે એક્સ સ્ક્વેરનું કરશું. તો આપણને પહેલાં ખબર છે કે રૂટ એક્સનું વિકલન શું થાય. રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ. તો પહેલાં આ ફોર્મમાં આપણે એને પહેલાં વિકલન કરશું, ત્યારબાદ આપણે કોટ એક્સનું વિકલન કરશું. તો પહેલાં સૌપ્રથમ લખીએ y ઇક્વલ ટુ dy/dx 2m ઇન્ટુ 1/2 રૂટ કોટ એક્સ સ્ક્વેર. આપણે પહેલાં એક્સ સ્ક્વેરનું વિકલન, રૂટ એક્સનું વિકલન કર્યું 1/2 રૂટ એક્સ, ત્યારબાદ d/dx કોટ એક્સ સ્ક્વેર. હવે આપણી પાસે કોટ એક્સનું વિકલન છે તો d/dx કોટ એક્સ સ્ક્વેર. તો હવે કોટનું વિકલન કરશું તો કોટનું વિકલન આપણી પાસે માઇનસ કોસેક સ્ક્વેર એક્સ સ્ક્વેર. તો આ પ્રકારનું વિકલન થાય છે. આમાં આપણી પાસે કોટ એક્સનું આ સ્ક્વેરમાં આ રીતે થાય છે. તો કોટ એક્સનું વિકલન આપણી પાસે d/dx કોટ એક્સનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. ખૂણો જે હોય એ ખૂણો રહેશે આપણે અહીંયા. તો આપણે આ પ્રકારનું વિકલન કોટ એક્સનું કરશું. અહીંયા તો અહીંયા બે કેન્સલ. 1/રૂટ કોટ એક્સ સ્ક્વેર ઇન્ટુ કોટ એક્સનું વિકલન આપણે લખી શકીએ માઇનસ કોસેક સ્ક્વેર એક્સ સ્ક્વેર. d/dx પાછું ખૂણાનું વિકલન આપણે કરશું તો એક્સ સ્ક્વેરનું વિકલન. ચેન રૂલ્સ પ્રમાણે ચાલશું તો આગળ માઇનસ કોસેક સ્ક્વેર એક્સ સ્ક્વેર એમનમ અપોન વર્ગમૂળમાં કોટ એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેરનું વિકલન થાય છે 2x. અને આપણે આગળ લખીએ એટલે માઇનસ 2x કોસેક સ્ક્વેર એક્સ સ્ક્વેર અપોન માઇનસ કોટ એક્સ સ્ક્વેર. તો આપણું વિકલન થયું dy/dx. થેન્ક યુ સ્ટુડન્ટ.